આજના આધુનિક યુગમાં જ્યાં ટેકનોલોજી અને આરામે આપણા જીવનને સરળ બનાવ્યું છે, ત્યાં એક ગંભીર સમસ્યા પણ જોવા મળી રહી છે અને તે છે બેઠાડું જીવનશૈલી. એક એવી જીવનશૈલી જેમાં શારીરિક પ્રવૃત્તિ ઓછી અથવા બિલકુલ થતી નથી. ઘણીવાર લોકો કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરે છે, તો કેટલાક લોકો ઘરે બેસીને ટીવી જોવામાં કે મોબાઈલ પર વધુ સમય વિતાવે છે. લોકો આ જીવનશૈલીને સામાન્ય માનીને અવગણે છે, પરંતુ તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. તે ધીમે ધીમે આપણા શરીરને અંદરથી નબળું પાડે છે. બેઠાડું જીવનશૈલી માત્ર સ્થૂળતા અને હૃદયરોગનું જોખમ જ નહીં, પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ પણ બને છે. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા. ચાલો તમને જણાવીએ કે કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કઈ ગંભીર બીમારીઓ થઈ શકે છે અને તેનાથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ. શારીરિક પ્રવૃત્તિનો અભાવ આપણા હાડકાં અને સ્નાયુઓને નબળા પાડે છે. જ્યારે આપણે કસરત નથી કરતા ત્યારે હાડકાની ઘનતા ઘટે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગોનું જોખમ વધે છે. તેવી જ રીતે જ્યારે સ્નાયુઓ નિષ્ક્રિય રહે છે ત્યારે તેમની લવચિકતા પણ ઘટે છે, જેના કારણે સાંધામાં દુખાવો અને જડતા થઈ શકે છે. બેઠાડું જીવનશૈલી આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ મગજમાં એન્ડોર્ફિન જેવા ખુશીના હોર્મોન્સનું ઉત્પાદન ઘટાડે છે અને આનાથી તણાવ, હતાશા અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બેઠાડું જીવનશૈલીથી સૌથી મોટી અસર આપણા વજન પર પડે છે. જ્યારે આપણે આખો દિવસ સતત બેઠા રહીએ છીએ ત્યારે લિપોપ્રોટીન, લિપિડ્સ જેવા પરમાણુઓ તેટલા પ્રમાણમાં બહાર પડતા નથી, જેનાથી વજન વધવાનું જોખમ રહે છે. તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો. જ્યારે તમે લાંબા સમય સુધી બેસો છો ત્યારે તમને વધુ થાક લાગે છે. સતત 7 થી 8 કલાક એક જ સ્થિતિમાં બેસી રહેવાથી થાક લાગે છે, જેની અસર તમારા અન્ય કામ પર પણ પડે છે. આ તો નુકસાનની વાત કરી, પણ હવે જો તમારે આ બધાથી બચવું છે તો શું ધ્યાન રાખવાનું છે એ પણ જાણી લો. દર કલાકે કામથી 5 મિનિટનો વિરામ લો અને થોડુંક ચાલવા જાઓ. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. દરરોજ સવારે કે સાંજે 30 મિનિટ ચાલવું અથવા યોગ કરવા. શક્ય હોય તો કામ પર સ્ટેન્ડિંગ ડેસ્કનો ઉપયોગ કરો. આ નાની નાની આદતો અપનાવીને તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો. તો આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.